છેલ્લા 6 મહિનાથી વારંવાર બનતી ફરિયાદો મુજબ છે કે સાહેબ કન્સ્ટ્રક્શન પરમિશનમાં મસ્ત મોટું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોય એવી ગ્રામજનોની મારી કને લેખિતમાં પણ રજૂઆતો છે, મૌખિકમાં પણ રજૂઆતો છે કે આપણો જે 20 રૂપિયાનો રેટ છે પર સ્ક્વેર ફીટ, ઓફિશિયલી 20 રૂપિયા છે ને ચીફ ઓફિસર છે, હું બોલતો નથી તો 20 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે ને રેટ, 20 રૂપિયા પર સ્ક્વેર ફીટ નો રેટ છે, એની જગ્યાએ 90 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. અત્યારે કન્સ્ટ્રક્શન પરમિશન માટે 70 રૂપિયાનો પર સ્ક્વેર ફીટ માણસો કનેથી એક્સ્ટ્રા લેવામાં આવી રહ્યા છે અને એની ઓફિશિયલ રજૂઆતો અમને લોકોએ કરી છે કે 70 રૂપિયા સુધીનો, એટલે એક માણસ, સામાન્ય માણસ 1000 સ્ક્વેર ફીટ નું ઘર બનાવતો હોય તો એને 70,000 રૂપિયા રૂશ્વત અને લાંચ ચૂકવવી પડે છે તો જ એની કન્સ્ટ્રક્શન પરમિશન થાય છે. અને અમે નગરસેવક તરીકે કે વિરોધ પક્ષ નેતા તરીકે આના વિશે અગર અમે ભલામણ કરીએ છીએ તો એ કામ થઈ જાય છે, પણ એ કામ 4 મહિના, 5 મહિના, 6 મહિના કે 8 ટકા સુધી થતો નથી એવી માની. બીજો મુદ્દો, ત્રણેય મુદ્દાનો તમને હું રજૂઆત કરી આપું, પછી મને ત્રણેયનો સાથે જવાબ આપજો. આંકણી ઉપર જે ચડાવવાનો મુદ્દો છે, સામાન્ય પબ્લિક અહીંયા આવે છે પોતાની પ્રોપર્ટી આંકણીમાં ચડાવવા માટે, જેનો ઓફિશિયલ ચાર્જ 600 કે 700 રૂપિયા છે, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી. એના સિવાય એમના કનેથી એટલા ને એટલા રૂપિયા નીચેના પદાધિકારીઓ 700 થી 800 રૂપિયા આંકણી ચડાવવા માટે એમના કનેથી લે છે અને 800 રૂપિયા કે 700 રૂપિયાનો ચૂકવણો નથી થતો તો એમને કોઈ ના કોઈ કારણોસર આ ડોક્યુમેન્ટ નથી, ઓ ડોક્યુમેન્ટ નથી, એમ કરી એમને ધક્કે ચડાવવામાં આવે છે. અને સત્તા પક્ષ કે વિપક્ષ ગમે એનો નગરસેવક એને ભલામણ કરે તો પણ એમને 4 થી 5 ધક્કા નખાય તો સુધી કામ નથી થતું. બાકી તમે 700 રૂપિયાની 500 ની પરચી આપી દો તો ઈ કામ 5 મિનિટની અંદર, ભલે તમારા ડોક્યુમેન્ટ્સ હોય કે તમારા ડોક્યુમેન્ટ્સ ન હોય તો પણ થઈ જાય છે. તો પ્રમુખશ્રીને મારી ખાસ માંગણી છે કે એના ઉપર ધ્યાન રાખે. ત્રીજો મુદ્દો, જે આપણે સત્તા પક્ષ અને વિપક્ષે ભેગા થઈને જે સૌથી મોટું સારું કામ કર્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ માંથી 80 કરોડનો કૌભાંડ થયો હતો, એના ઉપર આપણે બધા ભેગા થઈને ઠરાવ પસાર કર્યો. વોટ્સએપમાં અત્યારે એવા મેસેજ પડતા થયા છે કે ભાઈ ઈ ઠરાવોને એના ઉપર સ્ટે આપવામાં આવેલો છે, ઈ ઠરાવને રદ કરી નાખવામાં આવે છે. તો હું ચીફ ઓફિસર શ્રીને રિક્વેસ્ટ કરી કે સામાન્ય સભાને જાણ કરે કે ઈ ઠરાવ ઉપર કોઈ સ્ટે છે કે નથી, ઈ વોટ્સએપમાં જે મેસેजेस જે ફેરવે છે એ મેસેजेस ખોટા છે. આ ત્રણેય મુદ્દા પર હું પ્રમુખશ્રીને એનું મેન્યુને આપણે નકલ મેળવી શકીએ. તમારા વકીલને કહેજો કે જે પણ હોય છેલ્લી તારીખ 9 આપે તેનું મેન્યુઅલ શું હોય તેની નકલ મેળવે તો ખબર પડી જાય શું છે. કાનજીભાઈ અને જનરલ બોર્ડને હું બીજી એક માહિતી કરીશ કે લેન્ડ ગ્રેબિંગનો જે ઠરાવ આપણે સર્વાનુમતે કર્યો એ બાબતે નગરપાલિકાની આખી ટીમ ગંભીર છે. 1% લૂપ પોઈન્ટનો ચાન્સ આપણે કોઈને આપવા માંગતા નથી. ભૂતકાળમાં 2 મહિના પહેલા હાઈકોર્ટમાં જ્યારે અરજદારો ગયા હતા ત્યારે હાઈકોર્ટમાં આપણે કીર્તિદેવ દવે કરીને હાઈકોર્ટના નિવૃત્ત જજ છે એને આપણે ત્યાં ડેપ્યુટ કર્યા છે. એમણે એક કેસના 21 થી 22,000 રૂપિયા માંગ્યા હતા. એને નેગોશિએશન કરાવી અને પર કેસના 12,000 રૂપિયા કારોબારીમાં ઠરાવ કરી પર કેસના 12,000 સુધી લઈ આવી. હાઈકોર્ટની જેટલી મેટ્રો આપણે હમણાં 8 કે 10 છે એના સિવાયની હજી ભવિષ્યમાં બીજી પણ કદાચ લેન્ડ ગ્રેબિંગને લગતી આવશે તો કીર્તિદેવ દવે કરીને જે છે હાઈકોર્ટના નિવૃત્ત સિનિયર વિદ્વાન હાઈકોર્ટના જજ, એને આપણે આપણા નગરપાલિકા વતીથી લેન્ડ ગ્રેબિંગના કેસ લડવા માટે ડેપ્યુટ કર્યા છે. એ જ રીતે સાહેબે જે માહિતી આપી એમ 9 તારીખે રાજકોટમાં કલમ નંબર 258 નો જે જવાબ આપવાનો છે એમાં પણ આપણે રાજકોટના 2-3 વકીલો સાથે વાતચીત ચાલુ છે. તો આજની સામાન્ય સભામાં રાજકોટમાં આપણે બીજો વકીલ આરસીએમ લેવલે રાખવો પડે ખાલી શેના માટે 258 માટે, તો એના ખર્ચ માટેની જોગવાઈ માટે પણ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને સત્તા સોંપવામાં આવે એવી હું જનરલ કોર્ટને વિનંતી કરું છું. કોઈ પણ પેશન્ટ મુદ્રા બાંધ નગરપાલિકામાં જે વસવાટ કરે છે કોઈ પણ પેશન્ટ ઈ સફાઈ કામ ચાલુ છે
બરાબર દેવાનમાં સફાઈવાળા શું કરે છે બે સાઈડોમાં થઈ ગયા તો ડ્રાઈવરનો કોન્ટેક્ટ નંબર અને ડ્રાઈવરને અહીંયાથી કઈ બ્રાન્ચ કંટ્રોલિંગ કરશે એનું નામ નંબર અને અઠવાડિયામાં બધા લોકોને સારી રીતે વાકેફ થઈ જાય એવી રીતના આપણા પત્રકાર મિત્રોના માધ્યમથી અને આપ સૌના માધ્યમથી લોકોને જાણકારી માટે મૂકશું ત્યાં સુધી બધું આપણે સેટ કરી લઈએ ને પછી એમાં કોઈ મિસકોમ્યુનિકેશન ન રહે એટલે અઠવાડિયાનો ટાઈમ પછી આપણે કઈ બ્રાન્ચ કંટ્રોલ કરશે અને ડ્રાઈવર કોણ હશે કોનો કોન્ટેક્ટ એ બધું આપ સાહેબોને બધાને સમયસર અમે જાણકારી આપી દઈશું. અને ઈ અપીલમાં ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તરીકે અમારે બંને હાજર રહેવાનું હતું. હું બીજા એક મીટિંગમાં રોકાયેલો હતો એટલે પ્રમુખ વતીથી અમે લેખિતમાં ચીફ ઓફિસર સાહેબે જવાબ આપ્યો છે અને ત્યાં શું ચર્ચા થઈ જનરલ બોર્ડ સામે ચીફ ઓફિસર શ્રી એના માર્ગદર્શન આપશે. રિટર્ન લઈ આવશું અને આ બે સંસ્થાઓ જે છે કામા મુસ્તફા અને સર્વસેવા ગામ અંદર કોઈ હોસ્પિટલમાં જવું છે તો એ પેશન્ટ પાસેથી 300 રૂપિયા લે ગામ અંદર. એમાં 300 ની જગ્યાએ આપણે સંસ્થાથી તો 200 રૂપિયા રાખીએ. આ બે સંસ્થાઓવાળા 300 તો આગળ પણ અમારે ફેરફાર આપી છે. લેન્ડ ગ્રેબિંગ માટે સત્તા પક્ષ અને વિપક્ષ આપણે એક ટીમ મુન્દ્રા તરીકે લેન્ડ ગ્રેબિંગમાં નગરપાલિકાને છેવટ સુધી સફળતા મળે એના માટે કોઈ વાત